બગદાણામાં જે હુમલો થયો હતો એ ઘટનાના જે પીડિત છે નવનીતભાઈ પાલતિયા એ હાલ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એક બાદ એક કોળી સમાજના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો એમની મુલાકાતે જઈ રહ્યા છે। ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે કે નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે કુંવરજીભાઈ બાવળિયા, રાજેશ ચુડાસમા અને પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પણ પહોંચ્યા હતા, જ્યાં નવનીતભાઈ બાલદિયા ફરી એક જ ફરિયાદ કરી રહ્યા છે કે આરોપીનું જે મુખ્ય આરોપી છે જેમના ઉપર એમને શંકા છે એમનું નામ ક્યાંય લેવામાં નથી આવી રહ્યું। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। નવનીતભાઈ બાલદિયા જે બગદાણાની ઘટના છે એના પીડિત છે, હાલ મહુવાની એક હોસ્પિટલની અંદર તેઓ સારવાર લઈ રહ્યા છે અને એક બાદ એક કોળી સમાજના જે પણ રાજકીય અને સામાજિક આગેવાનો છે એમની મુલાકાતે પહોંચી રહ્યા છે। સમાચાર સામે આવ્યા છે કે કુંવરજીભાઈ બાવળિયા, રાજેશ ચુડાસમા અને ભારતીબેન શિયાળ પણ નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા। તે તેમની સાથે તેમણે વાતચીત કરી, એમના ખબર અંતર પૂછ્યા છે અને કેસને લઈને જે વિગતો છે એને લઈને પણ તેમણે વાતચીત કરી છે। કુંવરજીભાઈ બાવળિયા અને ભારતીબેન શિયાળ દ્વારા આ વિષયને લઈને પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે। સૌથી પહેલા તેમને સાંભળીએ। પૂર્વ સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર થોડા દિવસ પહેલા જે હિચકારો અને ઘાતકી હુમલો તો થયો પણ સાથે સાથે એનો વિડીયો પણ વાયરલ થયો। જે આ કૃત્ય કર્યું છે એ લોકોએ જેનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો જોઈ અને સમગ્ર ગુજરાતની પણ સમગ્ર હિન્દુસ્તાનમાં એક બધાને અરેરાટી થઈ ગઈ। એટલો બધો હિચકારી હુમલો અને એટલી બર્બરતાથી એમને મારવામાં આવ્યો અને આ માર્યા પછી એ લોકોએ વિડીયો ઉતાર્યો અને ચાલુ વિડીયોમાં અથવા ચાલુ ફોને એ લોકો એમને મારતા હતા એ વિડીયો આખા દેશે જોયો અને એના કારણે સૌને એવું થયું કે આવો જે હિચકારો હુમલો થયો છે એવા નવનીતભાઈની સાથે સૌએ રહેવું જોઈએ, સૌ સમાજે રહેવું જોઈએ ને ખાસ કરીને કોળી સમાજના આગેવાન છે એટલે સમગ્ર ગુજરાતભરનો કોળી સમાજ અને અન્ય સમાજો પણ, કારણ કે આવો જે અન્યાય થતો હોય ત્યાં સૌ સમાજ સાથે રહીને ન્યાય માટેની માગણી કરતો હોય છે અને એટલા માટે ન્યાયની માગણી કરવા માટે સૌ ગુજરાતનો કોળી સમાજ અને અન્ય સમાજ નવનીતભાઈના સપોર્ટમાં અત્યારે હનુમંત હોસ્પિટલમાં આટલા દિવસથી આવી રહ્યો છે અને એ જ દેખાઈ રહ્યું છે કે ખરેખર હુમલો છે એ કેટલો ઘાતકી હતો અને એટલા માટે ખાસ કરીને કોળી સમાજના સૌ આગેવાનો અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે। અમે પણ આજે ભાવનગરની ટીમ સાથે અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ અને ખાસ કરીને જે દોષિત છે, જે આરોપીઓ છે એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માગણી કરવાના છીએ। ગુજરાત સરકાર હંમેશા આવા કૃત્યો કોઈ ચલાવી લેતી નથી અને ગુંડાગર્દી કે દાદાગીરી કોઈની અત્યાર સુધી ચલાવી નથી લીધી એટલે આ ઘટનામાં પણ જલ્દીથી જલ્દી ગુજરાત સરકારે નિર્ણય લેવાની પણ છે। માનનીય ગૃહમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી પણ એક ન્યાયની માગણી માટે થઈને અમે સૌ સોમવારે એ ગાંધીનગર ખાતે જવાના છીએ અને નવનીતભાઈની સાથે કોળી સમાજ, ઠાકોર સમાજની સાથે સાથે સર્વ સમાજ પણ જોડાયો છે અને ક્યારેય આવો ઘાતકી હુમલો અથવા તો આવો જીવલેણ હુમલો કોઈની પણ ન થાય એવો સબક એ ગુજરાતના લોકો અને આવા દાદાગીરી કરતા લોકો અને ગુંડાગર્દી કરતા લોકો એ સબક આ ઘટનામાંથી શીખશે એવો ન્યાય છે એ ગુજરાત સરકાર ચોક્કસ આપશે। આ સિવાય સાંસદ રાજેશ ચુડાસમા સાથે વાતચીત કરતા નવનીતભાઈ બાલદિયા શું કહી રહ્યા છે પહેલા તેમને સાંભળીએ। મેન આરોપી છે એનું તો કોઈ વસ્તુ લેતા જ નથી। કેટલા પુરાવા અમે આપીએ છીએ પછી પાછું મારા છોકરાનો બોલો તારા બાપાને કહેતો રાજકારણનો બસ હવે શાંતિ રાખો, ચિંતા કરીમાં પોલીસ વાળા અમુકના મારા પરિવારને બોલાવી એટલી હિંમત રાખી તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું, શાંતિથી હાજર થઈ જાઓ। સમાજ આખો હારે છે એમાં ભાઈ હિંમત રાખવાની ભાઈ એટલી હિંમત રાખી ઓકે સાહેબ। બગદાણા મુકામે જે વર્ષોથી
સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને જાહેર જીવનમાં પણ અને સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા ભાઈ નવનીતભાઈ બાલદિયા એના ઉપર જે ત્યાં ઘટના ઘટી અને અમાનવીય રીતે એના ઉપર જે રીતે હુમલો કરીને મારવામાં આવ્યો, એક દુઃખદ ઘટના છે. એના ફરિયાદી તરીકે જે રીતે નવનીતભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એમને જેમના નામ આપ્યા એમના કેટલાકની ધરપકડ પણ થઈ છે. કેટલાકના હજુ ફરી વખત નિવેદન પણ એનું લેવાયું છે. પણ જે રીતે પોલીસની ક્યાંક એમના કહેવા મુજબ શંકાસ્પદ ભૂમિકા છે, એ ભૂમિકામાં હજુ પણ કોલ ડિટેલ તપાસીને સીસીટીવી કેમેરા જોઈને હજુ પણ પોલીસ તરફથી જે રીતે કાર્યવાહી થવી જોઈએ એમાં થોડીક એમની લાગણી એવી અને એમની વાત એવી છે કે હજુ પણ ખૂબ કચાશ રહે છે. પોલીસ તરફથી જે એની શંકાસ્પદ એમાં એક પોલીસ અધિકારીની બદલી પણ કરવામાં આવી. બાકીના રિમાન્ડ સાથે જે તહોમતદારોના નામ છે એમને રિમાન્ડ પણ માગી અને રિમાન્ડ માગ્યા પછીના હજુ પણ જે રીતે કાર્યવાહી થવી જોઈએ એ એમના કહેવા મુજબ સંતોષકારક કાર્યવાહી નથી. આજે જે અમે એમની વાત સાંભળી, અમે અમારી સાથે માનનીય અમારા સમાજના સૌ સાંસદ આદરણીય રાજેશભાઈ, અમારા આરસીભાઈ, એના શિવાભાઈ, બધા ધારાસભ્યો, સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોએ એમની મુલાકાત લીધી. મુલાકાત લીધા પછી હજુ પણ જે રીતે તપાસ થવી જોઈએ એમાં થોડી કચાશ છે. અમે સૌ સમાજના લોકોએ મળીને સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ, નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છીએ અને જે કાંઈ એમાં શંકાસ્પદ ભૂમિકા હોય પોલીસની હોય તો એ અને જે તહોમતદારો હોય એની કોલ ડિટેલની તપાસ થાય અને સીસીટીવી કેમેરાની પણ તપાસ થાય, જોવાય અને એમાં ખરેખર જે તહોમતદારો છે એના ઉપર સખત કાર્યવાહી થાય એ અંગેની આજે અમારા સૌ આગેવાનોની પણ લાગણી છે અને સમાજની દૃષ્ટિએ પણ સૌએ આ એક વાત કે ન્યાયિક તપાસ થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ. નવનીતભાઈનું કહેવું છે કે જે મુખ્ય આરોપીઓ છે એમનું નામ ક્યાંય લેવામાં નથી આવી રહ્યું. હું વારંવાર એમનું નામ લઈને આક્ષેપ કરી રહ્યો છું, છતાં એમને શંકા છે કે જે મુખ્ય આરોપીઓ છે એમને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે. તો આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.